ચોખા છે જે આપણે અનુજન ભાઈઓ બહેનોને પૂછીશું કે આ શું છે અને એ લોકો આપણને જવાબ આપશે. તો મોટે ભાગે ઘણા બધા લોકોને એવું લાગે છે કે માણસ જોઈ ના શકે અને ખબર ના પડે, પણ એકચ્યુઅલી એવું હોતું નથી. આપણી શંકાનું સમાધાન આજે થઈ જશે. ખાધા વગર કહેવાનું શું છે? આપણી ઇજ્જતનો સવાલ જો વાંધો નહીં લે. તો મુકેશને આપણે આપીએ છીએ. શું છે જોઈને કહેવાનું, બે હાથથી જોઈને કહેવાનો વાંધો નહીં. પહેચાન કોણ? વરિયાળી. ના વરિયાળી નહીં ભાઈ, ચાલો ગલત જવાબ. પછી ચોખ્ખા સહી જવાબ. તમારા હાથમાં અનાજ આપું છું, તમારે ઓળખવાનું છે. ખબર પડશે કે પડે? પડશે. ચાલો દાદીને આપીએ છીએ આપણે. શું રે? ચોખા. વાહ, સહી જવાબ. લાવો. કોઈ બા એક જ વારમાં ઓળખી ગયા. તમારો નંબર ક્યાં હતો? અહીંયા હતો. ફરીથી બતાવીશું અનાજ. તો આ શું રે? જોવો તો જોઈને મને કહો તો. મારા હાથમાં શું રે? ચોખા. પાકો ઓળખી ગયા એક જ વારમાં. પોરબંદર જિંદાબાદ. પોરબંદર જિંદાબાદ. ક્યાં ગયા તમારા ધર્મપત્ની? નાથુ સિંહ સોઢા. ક્યાંથી આવ્યા? કચ્છમાંથી. હા, મારા હાથમાં શું રે? જોઈને મને કહો તો. ચોખા. સહી જવાબ. અત્યાર સુધી ખાલી એક જ માણસે ઓળખ્યા ને એક વારમાં નથી આવડ્યું, બાકી બધા ઓળખી જ ગયા. હવે હું તમને થોડુંક અનાજ બતાવું, તમને ખબર પડશે. જોઈને મને કહો તો આ શું છે? આ છે ચોખા. વાહ કાકા, ઓળખી જાઓ.